Welcome Kitty Vlog. અમે સોમનાથમાં એન્ટર થઈ ગયા છીએ. જુઓ જોન પડ્યા શું થાય ગંધા ના તો લિસ્ટથી ભારી નહીં લાગતી. બોલો ના જો બતાવ ના બતાવ લિપસ્ટિક કસી છે બેબી લિપ કસી. અમે દ્વારકામાં આવી ગયા, દ્વારકા નહીં સોરી સોમનાથમાં આવી ગયા. હવે સોમનાથ દર્શન કરવા જઈએ મંદિરે. જો બધું અમારું થોડું આવી ગયું બધું પાછળ. જો તમને બધું બતાવું. અમને પપ્પાએ પાર્કિંગમાં અહીંયા ઉતારી દીધા. અમારું રસોડું ચાલુ થઈ ગયું જમવાનું બનાવવાનું. આજ છે મંદિર કાજલબેન. હા પણ પેલું દેખાતું નતું. હા અમને એવું હતું કે આર્યું મંદિર નહીં બીજું કઈ છે પણ આજ છે. સોમનાથ મંદિર અત્યારે તો બધું કેટલું બધું અલગ અલગ થઈ ગયું અહીંયા તો. આ જ્વેલરીની દુકાનો બધી કરી નાખી. હા હા તો પહેલા તો બધું ક્યાં હતું આપણે એક વર્ષ જ થયું ને બહુ ક્યાં થયું બહુ. ચલો અમે અહીંયા નજીક આવી ગયા છીએ હવે મંદિરના. લોકરમાં ફોન મૂકી દઈએ. ચલો પછી વાત કરું તમને દળિયો બધું બતાવું. સોમનાથ મંદિર અભી હાલ જ અમે લોકર માંથી બધું સામાન લીધું અને આ વિડીયો ઉતાર્યો. જો બધા ચંપલ બંપલ પાકીટના બાકીટ લઈ આયા બધા જઈ. અમે જો બધી શોપિંગ કરીએ છીએ હવે બધા. થોડું થોડું વસ્તુ લઈ લઈએ ઘરે માટે. રિયાબેન ના માટે લઈ લેવું આપણે. રિયાબેન નહીં આયા. શોપિંગ ચાલુ થઈ ગઈ છે બધાની હવે. અમે તો બી હાલ જ ખરીદી કરીને જો આયા છીએ. આવો બધા હજુ કેટલાય ખરીદી કરે. ખબર કેટલું બધું લેશે. જમવાનું એ થઈ ગયું ને પપ્પાના ફોન આવે જ છે આવા. યાર જલ્દી કરો મોડું થશે. સાસણગીર જવાનું અત્યારે તો. સોમનાથ દર્શન કરીને આવી ગયા. હવે જમવાનું થઈ જ ગયું હવે તૈયાર. પપ્પાના ફોન ક્યારના આવતા હતા. કેટલી વાર પણ લોકરમાં ફોન પડ્યો હતો ને એટલે બિલકુલ ટાઈમ નહોતો મળતો અને લીધો પછી ખબર પડી બધા શોપિંગ કરવા જતા રહ્યા. હવે જમવા જઈએ તો ફટાફટ સાસણગીર માટે નીકળીએ વાઘ જોવા. હે સંજ્ઞાબેન શું જોવા જવાનું આપણે સાસણગીર? વાઘ ના સિંહ એટલે કાયમથી વાઘ જોલે ને વાઘ જ આવે. લે ભાભી આપણો વાહન hatte સિંહ જોવા હેડી જઈશું જંગલમાં. એવું કરી? હા એવું કરી. વાત કરી લે કે જવા દે. એ આપણે ને હેડીને આપણો વરઘોરો લઈ લઈએ. બીજા બધા બહાર આપણે ખાલી 3-4 જણા જઈએ. હા તમે આપણે ખાઈ જશે તો રિયાને મૂકી નાખશું અને ખાઈ જશે તો આપણે એ રિયાબેન ને એમને ખવડાવી નાખીશું આપણે વાઘ ના સિંહ બીને. પ્રસાદ લઈ આવું. હા લઈને પ્રસાદી લેવા જાય. અમે બધા તો અંદરથી પ્રસાદ લઈ લીધી હે અને એમને ખાલી નેહાક આવતા હતા લેવા માટે. કેટલા વાડીઓ લેવ ચીક્કી?
ચીક્કી ચીક્કી પછી પપ્પા તો જો બૂમો પાડે હે થાય પપ્પા બૂમો પાડે ખાવાનું અમે જમીન અબ્બી હાલ જ ઊભા થયા ને આમનો ફોન આવ્યો હે અમે અત્યારે સોમનાથમાં જમી લીધું અહીંયા જમીન હવે જો આમનો ફોન આવ્યો વિડીયો કોલમાં હા કાલનો અત્યારે ફોન કર્યો અત્યારે સવારે પણ લાગતો નતો ને અમે ખાઈ બઈને હવે જો બહાર બેસવા આવીએ ક્યાંક શાંતિથી સાઈડો હોય ને ત્યાં આગળ ચલો બધા પેલી સાઈડ ના ના ચલો વડાભાઈ છે લઈ લો ડમરું લાવવું એ કોઈને લેવું હારીએ બેન લઈ લો ડમરું હવે ઘેર આવો ને એટલે લઈને આવવાનું પાર્લરે ચલો ફટાફટ હા સોમનાથ સાસનગીરનું જંગલ જો ચાલુ થઈ ગયું હવે અહીંયાથી સ્ટાર્ટિંગ અમે હવે સાસનગીર આવી જઈએ ત્યાં ટિકિટ વિકિટનું બધું પૂછી જોઈએ કેવી રીતે જવાનું પછી હવે જઈએ અંદર અરે પણ અત્યારે બંધ તો નહીં થઈ જાય ને પછી કાલ સવારનું રાખીએ અને ઇઝી રૂમ ચાર્જ અહીંયા તો એવું જ છે ને બધા અહીંયા બેહી રહ્યા અમે બધું ડિસ્કસ કરીએ અહીંયા પપ્પાને બધા જોવા જઈએ છીએ અમે અમારી ગાડી આવી ગઈ છે હવે બધા છોકરીઓ ઉતરી જશે હવે આ ગાડીમાં જવાનું અમારે જંગલ જોવા અમે આગળ બેસવાના આવીએ જો પપ્પા આવી ગયા ચલો અમે હવે નીકળી જઈએ અહીંયાથી સાસનગીર માટે જંગલમાં ફરવા બાય બાય પપ્પા બાય બાય હવે બધા બેસી ગયા જો આમ તો ફ્રન્ટ સીટ લીધી હા અમોન યાર સી જોવા આવી ગયા છે અમે સાસનગીર જંગલમાં જઈએ હવે હમણાં અમે અહીંયાથી ટી શર્ટોની ખરીદી કરીશું ટોપીને જંગલ નદી તમારે મૂકી ગાડી કરીને અમે પેટ્રોલ પુરાવા આવી ગઈ હવે ગાડીવાળા ઉતરવાનું કાકા બધા જોવા જોવા અમે પેટ્રોલ પુરાવા આવીએ અમે બહુ પૈસા વાળા આવીએ 36 કિલોમીટર જવાનું અમારે બહુ પૈસા વાળો યાર હેલો અત્યારે બોરા લઈ લીધા અહીંયાથી 20 રૂપિયાના એક બી આઈલ છે ને ગ્લાસ ખાલી કરાવી દીધો
ના ભાઈ આપણે તો ખાવાનું ચીમો રાખો ઈમો ગામમાં બોલ્યો ને મેં ગંજી રહ્યો ને પણ આ કરતી વધારે આવ્યો ને 20 રૂપિયા લીધા બોર્ડર તો આવે લે સોરી બોર્ડર આ બોર્ડર આવી હતી આગળ હેડપંપ હોય હાય અહીંયા હવે ચા નાસ્તો કરી દઈએ હાથ પગ ધોઈ દઈએ ફ્રેશ થઈ જઈએ પછી નીકળીએ આગળ હજુ તો જંગલમાં નહીં પહોંચ્યા કેમ છો મજામાં કેવું લાગ્યું ગાડી મેં બહુ મોજ એટલે ત્યાં હરણ હતા હા આયા અમે તો જોયા નહીં કેટલા મસ્ત હતા ઓલે આપણે હરણ ના જોયા મેં એટલે જ જોયા મારા ભાઈ તો ગાય ના જોયું હોય ના હરણ હતા બે ગાય હે અને સોગન થી હરણ હતા ખો તમારા માના મમ્મી તો લાખ હરણ હતા પતી ગયું કાજલ પૂછશે કાજલ દીદી પૂછશે એ કાજલ દીદી ભાઈ કોણે હરણ જોયા તા કયો અમને બે કોઈ મેં જોયા ના ગાય હે ઉપર સિંગડા મમ્મીની ચપ્પલ મમ્મીની સોગન ગાય ખા માતાના મમ્મીની સોગન હરણ જોવા મળે જોવા થોડું આગળ જા દેજો કાકા થોડું એ ગાડી આટે ના કેમ કે અમારા ફોનમાં નથી બતાવતું હરણ એ કે છો સીબી બધા હિલેલી મેં તો ગામડું નજીક નથી શાસન ગીર તો જોવો કોક હ ખરા હા કો અજગર ક્યાં બતાવજો ને ભાઈ મને પહેલા જો બતાવજો મને તો કશ્મીર દેખાતું પાછી અજગર આના અંદર ચો ભાઈ ઉપર હું ચોક જોઈ લઉં પૂંછડી દેખાતી હોય નીચે અંદર એટલે હરિયો કરવા ઉતારું તો સાસનગીરની ભેંસો કઈ તંદુરસ્તી થઈ આ ભેંસ અમાર હવે અમે જંગલમાં આવી ગયા છીએ અહીંયા દીપડો દેખાવાની શક્યતા છે એટલે જો દેખાતો તો નહીં જ મને દેખાય તો બતાવે તો પણ બધા નહીં આપણા બધાનું નસીબ બરાબર ને બરોબર એ દીપડા બહાર નીકળ આજે બહુ લાગવાય એટલે ઓ તારાપુર ભરીને લઈ જઈએ આપણે પરમિશન લઈ લીધી છે જો હવે અંદર અમે જંગલમાં આવી જઈએ હવે અમે કંઈક જોવા મળે અમારું નસીબ ચલો તમે જોજો એક તમને બી દેખાય છે નહીં આપણે નદીમાં થઈને જ નીકળીએ જો આ નદીમાં થઈને અમારે જોવા જઈએ છીએ જંગલ સિંહ જોવા જઈએ છીએ સિંહ જય ચામુંડમાં બોલો બધા જલ્દી સિંહ જોવા મળી જાય અમને જય ચામુંડમાં થોડા પકડજો ભાઈ દેખાય હવે કપડું દેખાય એ કેવું દેખી રહ્યું જો કઈક સ થોડું જવા દેજો ભાઈ કઈક જોવા આ કઈક સ તો ખરા પણ દેખાતું નહીં જુઓ એ ભાઈ બહાર નીકળ ને બકા જોઈ લઈએ અમે તમને પાછી જતી જવા દો પાછળ જવા દો અમારી ગાડી પાછળ જવા દીધી જો
પેલી ગાડી કેમ પાછી આવી જો હા થઈ રહ્યું દેખાય એ ઉભા રહે તો બતાવ એ આવી રહ્યું જો કક્ષર ખરા એ આપણે આમ જોવા એ એક સિંગરો એક નહીં કેમ નહીં ભાઈ તારા આ પેલું એમાં તો જાઓ બધા ઊંઘવા માંડ્યા આ સર બધા ઊંઘવા માંડ્યા બધાને ઊંઘાવા માંડ્યું તો શું દેખાતું નહીં અહીંયા તો હું રિયા બેન બે જ જાગે બાકી થોડા જણ જાગે બધાને ઊંઘ્યા ન ચડી જાય મને ઊંઘ સાંભળવાનું તો શું હરણ ના હોય કે કૂતરા સિવાય ગાય સિવાય તો બધું દેખાતું નહીં હરણ જોવા મળી જોવા એનું નાનું નાનું બચ્ચું કેવું મસ્ત ના ફેમિલી છે એની એકચ્યુઅલી જોવા મમ્મી ના પપ્પા મમ્મી અને છોકરો અહીં જ આપણને જ જોઈ રહ્યું એ પેલું બચ્ચું પાછળ આવે આગું આવે ને તો સારું અમને તો કશું જ જોવા ના મળ્યું ખાલી હરણ સિવાય બહાર આવી ગયા છીએ તમે તો જો જોવા તો ગાયો દેખાય ખાલી મેં હવે અહીંયા ખરીદી કરવા આવી ગયા છીએ જો બધા ઉતરી ગયા ટી શર્ટો ને બી શર્ટો લેવા માટે એ વાત તો જો કેવા મળે ટી શર્ટ અહીંયા બહુ મસ્ત ન હોય ને એટલે અમને અહીંયા લેવાની બહુ ગમે પેલા બધા આયા મેં યાર ઘરવાળા માટે ટી શર્ટો લઈ લઈએ ને તાન પછી ટીમી તો સી લઈ લે અમે જોવાનો ટેસ્ટ કરીએ છીએ બધા કેવું સારું લાગે આ રોટલીની આરે તમે ખાઈ શકો દૂધ નાખીને મેંગો શેક બનાવી શકો ના એ રહ્યું બરાબર આ બધાને ખવડાવજો હા ગાય માતા કે તમારે નહીં ખાવ ખવડાવ એ હટ હા આ બાજુ આવતા કઈ નહીં કે ભાઈ ઉભા રહેજો આજો બેન આ એક લઈ લો લાવ ને હું ખાઉં ભરાઈ ગઈ છે લઈ લો આ એટલે કેરીના રસથી જ બને કે પાવડર છે અરે કેરીનો રસ ઓર્ગેનિક નેચરલ આવશે લાવો છો એ તમારે 300 રૂપિયા શેક બને મિલ્ક શેક એક ચમચી એક ગ્લાસમાં નાખવાની 45 ગ્લાસ બને ગમે તે બોટલ લ્યો હા 45 ગ્લાસ બનશે એક ચમચી અને 2-3 ગ્લાસ બનાવવા હોય તો એક તમારે એટલી ચમચી નાખવાની જાણે કે આ ગ્લાસ હોય ને એક ચમચી કીધી એટલે તમારે જેટલે બનાવો આ એક એટલો ગ્લાસમાં બનાવો અને આઈસ એક ગ્લાસ નાખવાનું પછી બરફ ને પછી દૂધ 45 ગ્લાસ બને એક ચમચી નાખવાની બરાબર તમે ગમે તે ફ્લેવર લ્યો પિસ્તા લ્યો અંજીર અમે તો રિસોર્ટમાં આવી ગયા છીએ સાસનગીરમાં જોવો ને કેટલા બધા થેલા અને આ બધા જો થેલા લઈ લઈને આવે જો અમારો રૂમ ફર્સ્ટ ક્લાસ અમે આ રૂમમાં અમે 5 જણા રહેવાના છીએ જો અમારા બાથરૂમ રૂમ જો આ કોઈ રૂમમાં ટીમ એમ કર તમે અહીંયા ઊંઘી જજો એક જણ બરાબર ચલો હું તમને બીજો રૂમ બતાવું જો આ રૂમમાં 4 જણા હા અમે આ ખાઈ બાઈને બધા બેઠા છીએ જો હા તે મેં એવું કીધું ખાલી મને 2 દોણા હાલો એક બાટલો એક પ્લાસ્ટિકનું કવર અને એક ટકા બનાવે મેં આપી લ્યો મને ચલો હવે આપણે બધા બેસવા જઈએ બધા ફ્રેન્ડો બધા બહાર ભેગા થયા છીએ આજે છેલ્લી નાઈટ અમારા જોડે પછી હવે બધા પોતપોતાના ઘેર જો આ 2 જણા તો એ પડી રહ્યા હવે તમે બે આવો ફટાફટ હા ફટાફટ આવજો ચલો ટીમી આપણે જઈએ હવે આખી તો આ ચાવી લેતા આવજો બાય બાય ક્યાં બેઠા છે બધા અહીંયા પાણી તો નહીં આ માર જો ધણીને અહીંયા ગિરનાર લઈને જ આવવાનું તે વાત તો કરવી પડે બરાબર જમાઈને કહી દો બાય
આ અમારો આખો ગ્રુપ ભેગું થયું સંજનાબેન છો છે બધા હાય કહી દો હાય એ ખુરશી લઈ લઈને આવો ભાઈ પેલી કિંજલની ખુરશી 1000 પેન પેલી બે રહી અલી હું ગામા બધા જો ને આપણી સળગાઈએ તે જબરજસ્ત ફૂલ મહેફિલ જમી જઈએ અમાર તો કે જો હાથે હા હી ના કરતા બહુ વર્ગા લઈને હાથ મને વગાડે બાજુ આવે છે ને એ રવિ કે દાદા કે રિયા તો દી લોતા ના એ મને આવે તો કીધું ચાલુ કર દો ચલો બધી મંડળી ઊભી થઈ ગઈ હવે 10 વાગી ગયા બધા ઊંઘ્યા હવે શાંતિથી સવારે વહેલા 5 વાગે ઉઠવાનું હા એ થાક એટલો લાગ્યો હે ને એ રિયા બેન અરે કોક કહેજો જો વોટ આલજો બરોબર ચૂંટણી આવે છે ચૂંટાવાનું હું ઊભી રહીશું બરોબર વોટ બટ આલજો અને નિશાન તો ખબર નહીં આપણને જે તમે જે રાખવા એ જુબા પેલું વિમલ નું રાખીશ જુબા તમારે ચોટવાનું ના ના હું વાયરો કહું થોડી વાર આવું ક્યાંય જતા નહીં ઓવો જ તઈએ તો આવો એવો અરે આપણો રૂમ અહીંયા કે તો રિયા બેન નિશા ટાટા ગુડ નાઇટ ચલો ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ કહો ગુડ નાઇટ ઊંઘી જાઓ વાગી દેજો વાગજો ન ખબર વાગ આવી જશે સી આવી જશે વાગજો ગુડ નાઇટ બધા બોલો ગુડ નાઇટ શુભરાત્રી ગુડ નાઇટ કાલ સવારે મળીએ ચલો બાય